રાધા મુક્ત દાસ લાગાય ની માનો સીઆઈડી ફોન કરવો પડશે. હલો સીઆઈડી થી બોલો. હું આ મંગરુ બોલું બોલવડાથી. આપણે કને ક્લાસ પડી છે. લાજ પડી તો તમારું વોટ્સઅપ લોકેશન કરું ફટોફટ આવી જાઓ. કરું 2 જ મિનિટમાં વોટ્સઅપ લોકેશન નાખું. શેડી આવીએ તમે તો ભાઈ ઓ સાહેબ હું હમણાં ઉતરવાનું તો એકદમ પડી જતો. ભાઈજી સાસ તો ચેક કરો. છાસ તો ચાલુ હે. એટલે ભાઈ સાસો ઉપર તો વિશ્વાસ થઈ ગયો. લોકો જોડે ચાલુ કરી આવું કરવાનું. મારું કામ કરી ગયા મારે પણ કરવું પડશે. છાસ કર્યું તું એટલે મને લાગે આપણે પેલા વરરાજાની સાસ નહીં આવતી રે મને લાગે. એવી નહીં યાર એટલે એ પેલી સાસ કહેતો તો મને લાગે પેલી સાસ આ તો મોબાઈલ પર ચાલુ થઈ ગઈ. ઇન્સ્ટાગ્રામ તો પેલી ચાલે ને તું જતો આવી જા એ તો હવે એનું કોઈ કહી દઈશ પણ તું જતો રહે છે તો તું મને ઘોડો કરી નાખે તું જા. અલે ઉઠ ઉઠ. સાહેબ ઊંઘવા દો ને. અરે હો આની રિક્ષા લેવી પડશે હવે તો. સર રિક્ષા ની પરીક્ષા એવું છે. સર ચમ મને મારી નાખ્યો. અલે આપણે કોક તો કરો પણ કઈ કેસ તો જો નહીં આવ્યો ને આપણે સાહેબ ને શું કહેવાનું. સાહેબ હા જોઈજુ લાગે જીવો જોઈજો લે અહીંથી. હું જોતા હું બે મિનિટ ઉભો રે ઉભો રે ઉભો રે લઈ જા બંદૂક લઈ જા પેલા મારીને જ આવજો ઈને. હું કાશું નતું ભાઈ તું જોઈ નતો ને આપણું કામ પૂરું છે. સર તમે કેમ આમ કરો છો? અલે આમ નહીં કરતો પેલો મારવા હજુ નહીં આવ્યો છે ને નહીં. સર અમારા ગામમાં ગોળા બહુ ચોરી જાય છે. તે તને લાગે હું ચોઈ ગયો છું. પેલો આવ્યો ને એની ચિંતા થાય છે મને. ચા જો આવ્યો ને તો નીકળ્યો આવ્યો. શું થયું? તો જતો રહું છું યાર અહીંયા પેલા ભાઈ, પેલા મારવા જઈએ તો યાર અરે લઈ નહીં જવા ચોક જોઈ જાય તો આપણો નામ આવશે હમણાં. સાચી વાત છે. તો ઉઠાવો ને તાને હવે. ઉઠાવ હેલો. હા ભાઈ બાતો ઉઠાવ. હા ભાઈ ઉઠાવ.